દોસ્તો, કેમ છો? પાછું તમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે ઉઠી ગયો છું, 3 વાગ્યા છે અને બસ મમ્મીએ મારા માટે આ બ્રેડ અને ચા બનાવી છે અને શાંતિથી ટીવી જોવે છે. અને બસ હવે આપણે પ્રોગ્રામમાં જવા માટે નીકળીએ છીએ. 3 વાગ્યા છે અને રણકપુર ગામમાં પ્રોગ્રામ છે, તો આપણે મળીએ. હવે જ્યાં જઈએ ત્યાં આગળ તમને બતાવું ક્યાં જવું છું. આઈ થિંક તો મારે દરિયાપુર જવાનું છે અત્યારે, એટલે ભાવેશભાઈના ત્યાં એક્ટિવામાં થોડુંક સરખું કરાવવું છે, ઓઇલ લખાવવું છે. પાછું તમારા બ્લોગમાં સ્વાગત છે. આ બબલુભાઈના ઘરે આવી ગયા છે હવે અમે, અને બસ આ ગાડીમાં રવિભાઈ સામાન બાંધે છે અને બસ હવે પ્રોગ્રામમાં જવા માટે અમે લોકો નીકળીએ છીએ. આ કાલાભાઈના બાલાભાઈ બધા આવી ગયા છે. બસ હવે આ નીકળવાની તૈયારી. મિત્રો પાછો બ્લોગમાં આવી ગયો છું. મસ્ત જમી કરીને આવી ગયા છે, જબ્બો વબ્બો મસ્ત ચડાવી દીધો છે. અને અમારા પોપટભાઈ તુષારભાઈ ગુજરિયા છે, તો એમને પણ ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરજો અને સપોર્ટ આપજો. અને આ બધી પબ્લિક પણ રાહ જોઈ રહી છે મસ્ત ગરબા ચાલુ થવાની. અને આ બાજુ પણ સાઉન્ડ એવું બેલેન્સિંગ થાય છે. અમારા રોહિતભાઈ રવિભાઈ સાઉન્ડમાં બેલેન્સિંગ કરી રહ્યા છે, તો એમને પણ સપોર્ટ આપજો. અને આ જો બધી પબ્લિક ઓછી છે, હજુ બીજી આવશે. મસ્ત મજાની આ લાઇનરી સાઉન્ડમાં આવ્યું છે. બધા નાસ્તો કરે છે. મસ્ત જો ગરબા પત્યા પછી નાસ્તો કરવા આવ્યા છે આપણે ઇસ્કોન. ત્યાં દેવનારાયણ પૌવાવાળો છે, ત્યાં મસ્ત આપણે જો સેવસળ લઈ લીધું છે. મસ્ત મજાનું ચટાકેદાર સેવસળ પૌવા બધું છે. મજા આવે એવી છે. ખાઓ અને મોજ કરો.